જન્ય રોગચાળો અટકાવવા ફૂડ વિભાગની ટીમ એક્શન મોડમાં છે। શહેરના બરફના એકમો પર મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના 2 આઈસ ફેક્ટરીઓ પર બંધ કરવામાં આવી છે। ફૂલચંદ એન્ડ કંપની અને અશોક આઈસ ફેક્ટરી સામે કાર્યવાહી કરવામાં આવી છે। બરફના સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ જતા કરી છે કાર્યવાહી। આઈસ ફેક્ટરીના સેમ્પલમાં સ્વાસ્થ્ય માટે જોખમી ઈ કોલી બેક્ટેરિયા મળ્યા। બંને ફેક્ટરીઓ પર બરફના ઉત્પાદન અને વેચાણ પર ફૂડ વિભાગે રોક લગાવી છે। જામનગરમાં પાણીજન્ય રોગચાળાને લઈને મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આઈસ ફેક્ટરી અને પાણીના જે વિક્રેતાઓ છે તેમને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કેટલાક જગ્યાએ હાલ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એમપી શાહ જે ઉદ્યોગનગર છે ત્યાં આઈસ ફેક્ટરીમાં ચેકિંગ ચાલી રહ્યું છે। ખાસ કરીને કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તકેદારીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે। ફૂડ શાખાના અધિકારી છે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારની જામનગરમાં કાર્યવાહી અને શું તકેદારી રાખવામાં આવી રહી છે? સંભવિત રોગચાળાને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ દ્વારા અમને સૂચના આપવામાં આવેલ હતી। જે અનુસંધાને જે સંભવિત રોગચાળાના વિસ્તારો છે વોર્ડ નંબર 2, 12 ને 6 ને એ પૈકી અમે એ વિસ્તારોમાંથી 20 જેટલા સેમ્પલ કલેક્ટ કરી અને અમારી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલેલા। જે પૈકી અત્યારે અમને આ 2 આઈસ ફેક્ટરી છે, અશોક આઈસ ફેક્ટરી અને ફૂલચંદ એન્ડ કંપની, આ બંનેના પાણીમાં ઈ કોલાઈ બેક્ટેરિયાની હાજરી જોવા મળેલ છે। જેથી આ બંને ફેક્ટરીઓનું ઉત્પાદન અને વેચાણ બંધ કરાવવામાં આવેલ છે। 2 ફેક્ટરીઓ સામે કામગીરી કરવામાં આવી રહી છે અને પગલાં લેવાયા છે। જે પ્રકારે વાત કરવામાં આવે પાણીજન્ય રોગચાળો ન વકરે તેના માટે ખાસ તકેદારીના પગલાં છે તે લેવાઈ રહ્યા છે અને 2 આઈસ ફેક્ટરીને અલીગઢી તાળા છે તે મહાનગરપાલિકાની જે ફૂડ વિભાગની ટીમ છે તેમને મારી દીધા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।